પહેલગામ આતંકવાદી હુમલા બાદ દેશના 26 નિર્દોષ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે। ભારત પાકિસ્તાન વચ્ચે ત્યારબાદ છેલ્લા કેટલાક સમયથી યુદ્ધની પરિસ્થિતિ સર્જાઈ રહી છે। ભારત પાકિસ્તાન વચ્ચે તણાવ પણ દિવસે ને દિવસે વધી રહ્યો છે। મહત્વનું છે કે છેલ્લા 11 દિવસથી એલઓસી પર પાકિસ્તાન તરફથી ફાયરિંગ પણ કરવામાં આવ્યું છે। તેના જવાબમાં ભારતે પાણી રોક્યું છે, આ સાથે જ વેપાર બંધ કર્યા છે। પરંતુ જે પ્રમાણે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધની પરિસ્થિતિ જણાઈ રહી છે, ત્યારે 7મી મે એટલે કે આવતીકાલે એર એટેક મોક ડ્રીલ યોજાવા જઈ રહી છે। નમસ્કાર, બેનિફિટ ન્યૂઝ સાથે હું છું જૈની। 7મી મે એટલે કે આવતીકાલે દેશમાં એર એટેક મોક ડ્રીલ યોજાવા જઈ રહી છે, જેમાં એર સાયરન વગાડવામાં આવશે। હવે આવો જાણીએ કે તે એર સાયરન છે શું। એર સાયરન શું છે? એર સાયરન એ એલાર્મ સિસ્ટમ જે દુશ્મન દેશના મિસાઇલ, રોકેટ અથવા ફાઇટર જેટના હુમલા પહેલા ચેતવણી આપવા માટે વાગે છે। ઇઝરાયલ અને યુક્રેન જેવા દેશોમાં એર સાયરનનો ઉપયોગ રોજની બાબત બની ગઈ છે। ભારતમાં એરફોર્સ અને એરપોર્ટ પર આવા સાયરન હજુ પણ સક્રિય છે। મોક ડ્રીલનો ઉદ્દેશ નાગરિકોને યુદ્ધ જેવી પરિસ્થિતિમાં જવાબદારીપૂર્વક વર્તવાનું શીખવવું, હવાઈ હુમલા સમયે સલામત સ્થળ શોધવાની તાલીમ આપવી, સરકારી તંત્રની કટોકટીની તૈયારીની ચકાસણી કરવી। હવે તમે કેવી રીતે યુદ્ધની પરિસ્થિતિમાં સુરક્ષિત રહી શકો છો? ખુલ્લી જગ્યામાં હોવ તો તાત્કાલિક કોઈ ફ્લાયઓવર નીચે અથવા મજબૂત ઢાંચાવાળી જગ્યાએ જાઓ। જમીન પર તાકીદે બેસી જાઓ અને હાથ વડે માથું ઢાંકો। ઇમારતમાં હોવ તો ઇમારતના મધ્ય ભાગમાં રહો, જેમ કે શૌચાલય, કાચવાળી બારીઓથી દૂર રહો। મજબૂત દિવાલો વચ્ચે રહો। એકલી દિવાલવાળી જગ્યાએ જવાનું ટાળો। અંડરપાસ, મેટ્રો, મોટા શહેરોના અંડરપાસો ખૂબ જ મજબૂત હોય છે। આવા સ્થળો પર ઓછું નુકસાન થાય છે, તેથી સલામતી માટે તેને શ્રેષ્ઠ માની શકાય છે। હવે વિશેષ સલાહ। ભૂતપૂર્વ ડીઆઈજી SS ગુલેરિયાના જણાવ્યા મુજબ ભારતના મોટા શહેરોમાં આવી કોઈ પણ પરિસ્થિતિનો સામનો કરવા માટે પૂરતી માળખાકીય સુવિધાઓ ઉપલબ્ધ છે। નોંધનીય છે કે આ ડ્રીલ માત્ર કવાયત છે, પરંતુ દેશના નાગરિકો માટે એ જરૂરી છે કે તેઓ આ વ્યવસ્થાને ગંભીરતાપૂર્વક લે અને આપત્તિ સમયની તૈયારીઓ માટે હંમેશા સજ્જ રહે। જે દેશોમાં યુદ્ધનો સતત ભય રહેશે, ત્યાં હવાઈ હુમલાના સાયરનનો ઉપયોગ થોડી સેકન્ડ અગાઉથી ચેતવણી આપવા માટે કરવામાં આવે છે। ઇઝરાયલ અને યુક્રેનમાં પણ દરેક જગ્યાએ હવાઈ હુમલાની ચેતવણી આપતા સાયરન લગાવવામાં આવ્યા છે। ઇઝરાયલ હવાઈ હુમલાની ચેતવણી આપવા માટે આધુનિક મોબાઈલ એપ્લિકેશનનો પણ ઉપયોગ કર્યો છે। આજે પણ એરપોર્ટ પર અને વાયુસેનામાં હવાઈ હુમલાના સાયરન વાગે છે। જો દુશ્મન તરફથી કોઈ રોકેટ, મિસાઇલ કે ફાઇટર જેટ આપણા દેશના હવાઈ ક્ષેત્રમાં પ્રવેશ કરે છે, તો વાયુસેનાના રડાર તેને અટકાવે છે અને દુશ્મનના હુમલાની તમામ માહિતી તરત જ મળી જાય છે। દુશ્મન દેશ દ્વારા છોડવામાં આવતી મિસાઇલ ઉપરના તાળા અને તેમની ગતિની દિશાના આધારે વાયુસેના દ્વારા હુમલાના સંભવિત વિસ્તારમાં ચેતવણી મોકલવામાં આવે છે। સંભવિત હુમલાના સ્થળની થોડી સેકન્ડ પહેલા જ હવાઈ હુમલાનો સાયરન વાગે છે, જેનાથી લોકોને છુપાવવાનો થોડોક સમય મળી રહે છે। તો આવા જ ન્યૂઝ અને વિડીયોઝ જોવા માટે આપ જોતા રહો બેનિફિટ ન્યૂઝ। નમસ્કાર।